હેલો દોસ્તો, રામાધણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે રામાપીરનો જન્મ દિવસ કયા કયા નામથી ઓળખવામાં આવે છે. તો દોસ્તો આપણે ચાલુ કરીએ આ વિડીયો. તો દોસ્તો, રામાપીર નો જન્મ દર વર્ષે તેમના ભક્તો દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. આ રામાપીરના જન્મોત્સવને રામદેવ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ આ જયંતિ સામાન્ય રીતે ભાદરવા સુદ બીજ શુક્લ પક્ષની બીજ ના દિવસે ઉજવવામાં આવે છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઘણા રાજ્યોમાં લાખો ભક્તો આ દિવસે રામાપીરની પૂજા અર્ચના કરે છે. રામાપીરનો જન્મ રાજસ્થાનના રૂણેચા આજના રામદેવના ખાતે થયો હતો. તેઓએ પોતાના જીવનમાં ગરીબો, પીડિતો અને સમાજના વંચિત લોકોની સેવા કરી હતી. તેમના જીવનનો મુખ્ય સંદેશ માનવતા, સમાનતા અને ભાઈચારો હતો. તેથી જ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં તેઓ ખૂબ આદરપૂર્વક પૂજાય છે. મુસ્લિમ ભક્તો અને તેમને રામસા પીર અથવા રામશાહ પીર તરીકે ઓળખે છે. રામદેવ જયંતિના દિવસે ભક્તો મંદિરોમાં જઈને દર્શન કરે છે, ભજન કીર્તન ગાય છે અને ધ્વજ ચડાવે છે. ગુજરાતમાં પણ અનેક ગામો અને શહેરોમાં રામાપીરના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાય છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન પાસે સુખ, શાંતિ, સમૃદ્ધ પ્રાર્થના કરે છે. રાજસ્થાનના રામદેવરા તરીકે ખાતે ભવ્ય મેળાનું આયોજન થાય છે. અહીં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક છે. રામાપીરના જન્મદિવસની ઉજવણી આપણને તેમના આદર્શોને યાદ કરાવે છે. તેમને શીખવ્યું હતું કે તે દરેક મનુષ્ય સમાન છે અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ સાચો ધર્મ છે. તેથી રામદેવ જયંતિ માત્ર ધાર્મિક તહેવાર નથી પરંતુ માનવતા, સેવાંત અને ભાઈચારાનો સંદેશ આપતો પવિત્ર દિવસ છે. આજે પણ કરોડો ભક્તો રામાપીરના ઉપદેશો અને અનુસરીને જીવનમાં સદાચાર, પરોપકારના માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવ્યું કે રામાપીરનો જન્મ કયા નામથી ઓળખવામાં આવે છે અને કયા વારે એમનો ઉજવવામાં આવે છે જન્મદિવસ. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમને કંઈક નવું જાણવા મળશે તો જય રામાપીર.